હેલો, હેપી સન્ડે. આજે સ્નો ડે છે. કેટલું સુંદર લાગી રહ્યું છે એટમોસ્ફિયર, સચ એ નાઇસ. આજે અમે ઘરે છીએ તો ચલો આજે આપણે કંઈ ચોળાફળી કાં તો ભજીયા કે એવો કંઈ પ્રોગ્રામ હોય, પણ આજે મેં ચોળાફળી બનાવેલા છે. અહીંયા 12 માસ ચોળાફળીના પેકેટ તમને ફ્રોઝનમાં તૈયાર મળી રહેતા હોય છે. મેં ઓલરેડી પટ્ટીઓ કાપી લીધેલી છે ને તેલ બી થઈ ગયું છે, એટલે તમને તળવામાં સરળતા રહે છે. જેમ જેમ તળાતા જાય તેમ તેમ એની અંદર જ મસાલાનું પાઉચ આપેલું હોય છે, એ તમારે તેની ઉપર છાંટતા જવું, જેથી કરીને ગરમ હોય તો પ્રોપર વેથી તેમાં મસાલો ચોંટી શકે. તમે જોઈ શકો છો કેટલા સુંદર ફૂલી રહ્યા છે, રાઈટ. હવે આપણે ચોળાફળી તળાઈ ગયા છે, એટલે તેની ચટણીની આપણે પ્રિપરેશન કરીશું. સૌપ્રથમ મેં ચણાનો લોટ લીધેલો છે, એમાં થોડું પાણી અંબોરી અને તેને ફીણી લીધેલું છે, જેથી કરીને ગઠ્ઠા ના રહે. એને ફીણી લીધા પછી બીજું થોડું પાણી ઉમેરી અને તેમાં સંચળ નાખી દેવું અને ગેસ ચાલુ કરી તેમાં મરીનો પાવડર અને હળદર પણ ઉમેરી દેવા. અને 10થી 12 મિનિટ તેને ઉકળવા દેવું. ત્યારબાદ ફુદીનો અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લેવી અને થોડું ઠંડુ પડે એટલે પેસ્ટ તેમાં ઉમેરી દેવાની અને ત્યારબાદ તેમાં થોડા બરફના ટુકડા પણ ઉમેરી દેવા, જેથી કરીને તમે ઇન્સ્ટન્ટ બી યુઝ કરી શકો અને તમારી ચટણી કાળી ના પડે અને એનો કલર જળવાઈ રહે. ઓટીપી ઉપર બિચારો બેચલર ગુજરાતી મૂવી આવી ગયું છે. દરેક ગુજરાતીની ભાવતી વસ્તુ એટલે ચોળાફળી. હેપી સન્ડે એવરીવન.